તો સામે પક્ષે આ પ્રશ્ન એક સામાન્ય માણસની જેમ મને પણ થાય છે, મારે પૂછી લેવો છે આજે, જયભાઈએ લગ્ન કેમ નથી કર્યા? હા હા, આ પ્રશ્ન તો બહુ જાણીતો છે. તો પણ. કારણ કે આ પ્રશ્ન તો એટલા બધા લોકો પૂછે છે, બરાબર. કારણ કે એટલે આખી દુનિયાને આવ્યો જ છે. તમે ગૂગલ કરશો ને તો જય વસાવડા પછી આગળ આ જ બધું આવે છે. તમે ગૂગલની અંદર ઓલા સજેશન્સ જે આવે ને એમાં Yes. ત્રીજા ચોથા સજેશન્સ જોજો તમે. એમાં પેલા મોટિવેશન ને એજ્યુકેશન ને એવું આવશે ને પછી આ શરૂ થઈ જશે. કરેક્ટ. સો જો રંગીનિયત તમે જે શરૂઆતમાં વાત વાપરી એ જાળવી રાખવી હોય તો અમે માણસોએ લગ્ન ન કરાય. જે લોકોએ પોતપોતાની રંગીનિયત જાળવી રાખી છે, કાં તો લગ્ન કર્યા હતા પછી બહાર આવી ગયા, જી. અથવા તો લગ્ન કર્યા પછી બીજા 2-3 લગ્ન કરી નાખ્યા, અથવા તો લગ્ન કરવાનું જ પછી બંધ કરી દીધું કે આપણે કરવા જ નથી. તમે ઓબ્ઝર્વ કરજો, એકદમ ડાહી ડમરી રીતે પરણેલા લોકોમાં બહુ રંગીનિયત હોતી નથી. એટલે આ પહેલી વાત તો આ છે. પણ આ ઇઝ એ સ્માર્ટ આન્સર. હું એનો જો રિયલ આન્સર કહું ને, હું આપી ચૂકેલું છું આન્સર, પણ લોકો ગળે જ નથી ઉતરતો કે ગમી તે મળી નહીં અને મળી તે ગમી નહીં. એક લીટીનો જવાબ છે, પણ લોકો સ્વીકારતા જ નથી. શું કરવું?